हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं। हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है। इसमें सहभागी बने। धन्यवाद। नमस्कार मित्रों, जय माताजी। હું છું લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા। આપણી લોક સાહિત્યની એક કહેવત છે કે ધર્મ કરતા ધાડ પડે, એ અમારે રસિકભાઈને સાર્થક થયું। કારણ કે મિત્રો એ એક આયુર્વેદના માણસ છે, એક હાસ્યના માણસ છે, એક કલા જગતનો માણસ છે। એટલે પોતે આયુર્વેદની અંદર જે કાંઈ જાણતા હતા ને એમાં પોતાને જે કાંઈ સંશોધન અને જે કાંઈ કુદરત કૃપાથી એમની એક એવી જડીબુટ્ટીની પ્રાપ્તિ થઈ કે જે પેરાલિસિસ આવેલા માણસો હોય એને એની જીભ જે હચકાતી હોય તો એની સાવ ન હોય અને એમને પણ થોડું ઘણું કદાચ ક્યાંક ક્યાંક બોલાતું હોય તો એમને આ જડીબુટ્ટીના કારણે અ આ ઈ એમની શરૂઆત થાય અને એવા એમને 7-8 રિઝલ્ટ પણ મળ્યા, એવા 8-10 રિઝલ્ટ મળ્યા। એટલે એમને એમ થયું કે મારાથી થઈ શકે તો થોડી ઘણી હું લોકોની સેવા કરું। એટલા માટે એને એક વિડીયો વાયરલ કર્યો પોતાનો કે ભાઈ આવું હોય માત્ર ને માત્ર પેરાલિસિસ, પછી કોઈ બીજા કારણોસર હોય, પછી એમાં ઉંમર કામ કરતી હોય, માણસના કર્મ કામ કરતા હોય, માણસના જીવન કામ કરતા હોય, માણસની કઈ રીતે એવા રોગ હોય, પ્રકૃતિ હોય, શરીરની નોખી તાસીર હોય, તો હરેકને આ જડીબુટ્ટી લાગી જાય એવું હોતું નથી। પણ માણસ અડધું સમજી અને હેરાન કરવાની ભાવનાથી સતત નહીં પણ એમ હેરાન જ થાય। કારણ કે એટલા બધા કોલ આવે તો માણસ એટેન્ડ ન કરી કે એકલો માણસ એની સામે આખું વર્લ્ડ, એક ખાલી ભારતમાં નહીં આખા વર્લ્ડમાંથી એમને કોલ આવવા મળ્યા। એટલે પછી પોતે મારો મિત્ર છે એને હેરાન થઈ ગયા છે। તો એમાં આપણે બધાને, કારણ કે એ જડીબુટ્ટીના નિયમ હોય છે, જ્યારે શરદ પૂર્ણિમા હોય ત્યારે એની પ્રોસેસ હોય છે, શરદ પૂર્ણિમા એ જ જડીબુટ્ટી બને છે, એમાં 7-8 પ્રકારની ઔષધિના મિશ્રણો કરવામાં આવે છે, એને ઘણી પ્રોસેસથી આ બનાવવામાં આવે। બીજું, એને કોઈ કમાઈ લેવું કે પૈસા મેળવી લેવા એવોનો ભાવ નહોતો। એને ચોખ્ખું કીધું હતું કે હું કોરિયર ચાર્જથી જ હું આપને બધાને પહોંચાડીશ, પણ આખા વર્લ્ડમાં પહોંચાડી શકે એવડો તો એ પણ માણસ નથી અને બીજું એવડી જડીબુટ્ટી પણ નથી, છતાંય આગળ કોઈ બીજા એવા માણસને ઉતારીને આપણે પહોંચાડી શકીએ હાલો, પણ એટલી જડીબુટ્ટી થઈ ન શકે, એટલી બધી મળે નહીં। એટલા માટે ખાસ નંબર બધાને અપીલ કરવા માટે કે રસિકભાઈને ખોટા હેરાન આપણે કરીએ, એ આપણે બધાનો ખરેખર આવા સારા માણસ અને આપણી વચ્ચે આવો માણસ છે તો એ હેરાન થાય કે મોબાઈલ બંધ કરી દે આવું બધું કરે, એના કરતા બેટર એ છે કે આપણે બધાને કોલ ન કરીએ। આવતી શરદ પૂર્ણિમાએ પાછી એનાથી જેટલી થઈ શકે એટલી મહેનત કરી જડીબુટ્ટી તૈયાર કરે, જેટલા માણસોને રિઝલ્ટ મળે। કારણ કે આ તો આયુર્વેદ વસ્તુ છે, કોઈની દુનિયામાં કોઈને નુકસાન કરતી નથી અને તો આપ બધા જાણો છો। એટલા માટે કારણ કે પોતે માનસિક થઈ જાય, એક તો એટલા કોલ આવે, ઘણા તો એવા ફોન આવે કે આપણે રૂબરૂ આવી જઈએ। કારણ કે આ કોઈ રૂબરૂ કોઈ ઓપરેશન નથી, ત્યાં કોઈ ટ્રીટમેન્ટ નથી, આ ઘરે લે અને ડોક્ટર નથી પોતે। એટલા માટે ખાસ તમને બધાને અપીલ કરવા માટે અમારો વિડીયો વાયરલ કરું છું, મારો વિડીયો બનાવું છું કે આપણા બધાની ફરજ છે અને તમે બધાએ શેર કરી, જેમ આ વિડીયો શેર કર્યો એમ આ વિડીયો શેર કરી અને માણસ સુધી પહોંચી જાય। એટલે રસિકભાઈ જેવો વ્યક્તિ છે એ માનસિક તકલીફમાં ન આવે અને સમાજને જે ઉપયોગી થાય છે તો વધારે વધારે આવા સંશોધન કરી અને હજી આપને કઈક સારી વસ્તુ આપશે, પણ બધાને મળી જાય એવું હોતું નથી। કારણ કે એ માણસ કેટલે પહોંચે, એક વ્યક્તિ છે એ કેટલી જગ્યાએ પહોંચે। એટલે ખાસ તમને બધાને અપીલ કરવા માટે હું લોક સાહિત્યકાર તરીકે શિવરાજભાઈ વાળા આપને બધાને ખૂબ અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું કે મારો મિત્ર રૂબરૂ ન આવવું અને એટલા બધા એમને કોલ ન કરવા, એટલા માટે ખાસ આપને અપીલ કરી છે। બરાબર રસિકભાઈ, આપનું કઈ કહેવાનું હોય? બસ બધાને મારી વિનંતી એટલી જ છે કે ભાઈ હું આટલા હજાર માણસો નથી કે આ તો આયુર્વેદિક વનસ્પતિ છે, આને બનાવતા 4 માસ જેવો સમય લાગે। હા, મારા જે વિડીયોમાં 4-5 દિવસ બોલાયા છે એ શરદ ચોકથી બોલાયા છે, ખરેખર 4-5 માસ જેવો સમય હોય, પણ ઉંમર, ઋતુ અને તાસીર એ તો હકીકત જ હોય છે। સાવ કોમામાં હોય, સાવ એ જ હોય, બાળપણથી હોય, એના માટે તો હું કાંઈ ન કરી શકું ને। એટલે આપ બધાને ફરી શિવરાજભાઈએ પણ મારા માટે કીધું છે અને હું પણ આપની સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ રૂબરૂ નહીં આવતા, મને કોલ નહીં કરતા। 4 માસ એટલે કે શરદ પૂનમની રાત પછી જ આ વનસ્પતિ અવેલેબલ થઈ શકે અને અત્યારે તો હાજરમાં જ નથી, એટલે કોઈ આવવું નહીં અને કોલ પણ ન કરવા। ત્યાર પછી ફરીવાર વિડીયો મૂકવામાં આવશે અને જે લોકોને પહોંચાડી શકાશે એટલાને પહોંચાડવામાં આવશે। એટલે આટલી મારી અરજ ધ્યાને રાખી મેં તો એક સેવાના ભાવથી મૂક્યો હતો, મારે કોઈ કમાણી કરવાનો કોઈ ભાવ નથી। બાકી તો અહીંયા ગમે એટલું લઈને બેસી જાવ તો લોકો એટલા આવે છે, પણ નહીં, જે સત્ય છે, જે વસ્તુ બનશે, જે પ્રાપ્ય થશે એ જ હું સત્યતાથી મેં કીધું કે કુરિયર ચાર્જ સિવાય કોઈ ચાર્જ નહીં, માત્ર સેવાના ભાવથી જ મેં આ વિડીયો મૂક્યો હતો, પણ ખૂબ પ્રમાણમાં વાયરલ થઈ ગયો છે। એટલે બધાને આ સ્પષ્ટતા વિડીયો મૂકું છું। મારા મિત્ર લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા છે, એમની પણ મેં મદદ લીધી અને એમને પણ કીધું અને મને બધા ઓળખે છે શિવરાજભાઈ। જો માણસને કમાણી જ કરવી હોય તો
માણસ કોઈ પણ પ્રકારે બીજી જડીબુટી આ તે મિશ્રણ કરીને આમાં કઈ પ્રૂફની જરૂર હોય છે, પણ એવો આ માણસ નથી જે સત્યના રાહે હાલવા વાળો માણસ છે. એટલા માટે તમારી બધાની સામે આવીને અપીલ કરું છું, તમારા બધાનો મારો બધાની ફરજ બને કે જે સત્યની રાહે હાલે આપણે મદદ કરવી જોઈએ. એને 7, 8, 10 જણાને રિઝલ્ટ મળ્યું છે, એ બહુ મોટી વાત છે. અને હજી આ માણસ આપણી પાસે હશે આમનો તો હજી, કારણ કે આપણે બધા હેરાન કરશું તો આ માણસ આ ક્ષેત્રમાંથી નીકળી જાય. એટલા માટે જો અહીંયા હશે તો હજી જેટલા દુઃખી માણસોને આ દવા મળશે અને જેને રિઝલ્ટ મળશે તો ઈશ્વર તરફથી આપણે બધાને આશીર્વાદ મળશે. એટલે પ્રેમથી બધા આ વિડીયોનું ધ્યાનથી આગળ વધારજો. શિવરાજભાઈ વાળાના બધાને જય માતાજી, જય રવરાય.